નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિશે કમ્પ્યુટર પરિચય દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે કુલ ગુણ 40 માર્કનું રહેશે અને તેનો સમય 2 કલાકનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રશ્ન 1 થી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચેના દરેક વાક્યની નીચે સૂચવેલા વિકલ્પ પૈકી જે વિકલ્પ સાચો હોય તેની સામે આપેલા વર્તુળને OMR આન્સર શીટમાં પેનથી પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે OMR આવશે, એની અંદર વિદ્યાર્થી મિત્રો પેનથી જે સાચો વિકલ્પ હોય ABCD ની અંદર એ ઘટ કરવાનો રહેશે, એટલે કે એ ખાનું પૂરેપૂરું પૂંટી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે 40 માર્કનું હોય છે. તો તમે જોઈ શકો છો નંબર 1 ની અંદર આન્સર C આવે છે. બીજું છે ફ્લો ચાર્ટને કઈ બાજુથી દોરવામાં આવે છે? તો ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે. ત્રીજો છે ખાલી જગ્યા એલ્ગોરિધમ એક ચોક્કસ ધારણાને આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે, તો સબ્જેક્ટિવ. ચોથું, પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનને ખાલી જગ્યા કહે છે, તો ફ્લો ચાર્ટ કહે છે. નંબર 5, ફ્લો ચાર્ટમાં ચલ એની કિંમત લખવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિકલ્પનો આન્સર મેં લખ્યો નથી, તમારે જાતે જોવાનો રહેશે. નંબર 6, જેના જવાબ નિશ્ચિત હોય તેવા કાર્યો ખાલી જગ્યા એલ્ગોરિધમ કરે છે, તો ડેફિનેટિવ. હવે નંબર 7, ઇનપુટ આઉટપુટ પ્રતીક નીચે પૈકી કયું એટલે કે કયા કાર્ય કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર પર તમારે જાતે કરવાનો રહેશે. નંબર 8, નીચે પૈકી શેની માટે ફ્લો ચાર્ટનો ઉપયોગ થઈ શકે છે? તો આપેલ તમામ માટે. નંબર 9, નીચે પૈકી ખાલી જગ્યા ડેફિનેટિવ એલ્ગોરિધમના ઉદાહરણ છે, તો A અથવા B આવશે. 10, પ્રક્રિયામાં આવતા કેટલાક પગલાં કૂદી જઈને કોઈ અન્ય ચોક્કસ પગલાં પર જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર પર તમારે જાતે કરવાનો રહેશે. 11, વ્યાપાર અર્થશાસ્ત્ર અને નાણાકીય આગાહી વગેરેમાં સબ્જેક્ટિવ એલ્ગોરિધમનો ઉપયોગ થાય છે. નંબર 12, જો ફ્લો ચાર્ટ એક પાનાથી વધતો હોય તો કનેક્ટરનો ઉપયોગ કરો. 13 નંબર, વિદ્યાર્થી મિત્રો, 13 નંબરની અંદર ફ્લો ચાર્ટમાં વપરાતા પ્રતીકોના નામ દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જવાબમાં C આવશે. અને 14મું છે ખાલી જગ્યા પ્રતીકમાં ડેટા એક જ પોઈન્ટ પરથી દાખલ થઈ શકે છે, પણ એક કરતાં વધારે પોઈન્ટમાંથી બહાર થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર પણ તમારે જાતે કરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે હું વાંચન નથી કરતો, તમારે ડાયરેક્ટલી જાતે જોઈને લખવું પડશે. તમને જાણ કરી દઉં, જે વિદ્યાર્થીઓની લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. તો તમે જોઈ શકો છો આગળના વિકલ્પો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને મનગમતી વિડીયો મળી રહેશે. ધન્યવાદ.